નમસ્કાર. જો સુરતમાં એક સારી સરકારી નોકરીની તક શોધી રહ્યા હો તો આ માહિતી તમારા માટે જ છે. આજે આપણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એસએમસીની 2026ની ભરતી વિશે બધી જ વિગતો જાણીશું. તો ચાલો શરૂ કરીએ. તો જુઓ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને 2026 માટે એક બહુ જ મોટી ભરતીની જાહેરાત કરી છે અને આ એક એવી તક છે જે ઘણા લોકોની કારકિર્દીને એકદમ નવી દિશા આપી શકે છે. અને આંકડો સાંભળીને કદાચ નવાઈ લાગશે, પણ કુલ 1924 જગ્યાઓ ખાલી છે. જી હા, 1924 વેકેન્સીઝ. આ અલગ અલગ વિભાગોમાં છે, જે આ ભરતીને ખરેખર એક ઐતિહાસિક તક બનાવે છે. આજના આ સેશનમાં આપણે આ 6 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. ભરતી વિશેની માહિતીથી લઈને અરજી કેવી રીતે કરવી એ બધું જ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો ચાલો સીધા જ પહેલા વિભાગ પર જઈએ અને જાણીએ કે આ ભરતી વિશેની સૌથી અગત્યની માહિતી કઈ છે. સૌથી પહેલાં તો આ તારીખો કેલેન્ડરમાં અત્યારે જ નોંધી લેજો. ઓનલાઈન અરજીઓ 1 એપ્રિલ 2026ના રોજ સવારે 11 વાગે શરૂ થશે અને છેલ્લી તારીખ છે 15મી એપ્રિલ રાત્રે 11 વાગ્યા સુધી. આ સમય ચૂકવો ન જોઈએ. ઓકે, તો હવે વાત કરીએ કે આ ભરતીમાં કઈ કઈ પોસ્ટ માટે અરજી કરી શકાય છે. ચાલો જોઈએ કે તમારા માટે કઈ જગ્યા યોગ્ય છે. અહીં કેટલીક મુખ્ય પોસ્ટ પર નજર કરીએ. જો ક્લાર્ક માટે સૌથી વધુ 717 જગ્યાઓ છે. એ પછી સ્ટાફ નર્સ માટે 150 અને જુનિયર ફાર્માસિસ્ટ માટે 70 જગ્યાઓ છે. આ સિવાય પણ ઘણી બધી પોસ્ટો છે જેની પૂરી વિગત ઓફિશિયલ જાહેરાતમાં મળી જશે. હવે આવે છે સૌથી અગત્યનો સવાલ. આ નોકરીઓ માટે કોણ અરજી કરી શકે છે? ચાલો એના માટે જરૂરી લાયકાત વિશે વાત કરીએ. તો આ યોગ્યતાના માપદંડ એટલે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે? સરળ ભાષામાં કહીએ તો એ નોકરી માટે જરૂરી ઓછામાં ઓછી લાયકાત છે, જેમ કે તમારું ભણતર, ઉંમર અને બીજી કોઈ ખાસ આવડત. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. જુનિયર ફાર્માસિસ્ટની પોસ્ટ માટે ફાર્મસીમાં ડિગ્રી કે ડિપ્લોમા હોવો જરૂરી છે અને સાથે ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન પણ ફરજિયાત છે. જ્યારે ક્લાર્કની પોસ્ટ માટે સામાન્ય રીતે ગ્રેજ્યુએશન માંગવામાં આવે છે, જેની વધુ ચોક્કસ વિગતો જાહેરાતમાં આપેલી હશે. ઓકે, અરજી કરી દીધી, પણ પછી આવે છે સૌથી મોટો પડાવ, પરીક્ષા. આ પરીક્ષાની પદ્ધતિને સમજવી એ સફળતા માટે ખૂબ જ જરૂરી છે. પરીક્ષાનો સિલેબસ અને પેટર્ન કેવા હશે એ સમજવા માટે ચાલો આપણે ક્લાર્કની પરીક્ષાનું ઉદાહરણ લઈએ. આ ચાર્ટ જોતાં જ આખી વાત સમજાઈ જશે. જુઓ, 65% માર્ક્સ તો મૂળભૂત લાયકાતના વિષયોમાંથી છે. બાકીના માર્ક્સમાં જીએમપીસી એક્ટ એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના કાયદા, કમ્પ્યુટર નોલેજ અને સરકારી લેખન પદ્ધતિઓનો સમાવેશ થાય છે. હવે સવાલ એ છે કે આ 65 માર્ક્સના સૌથી મોટા વિભાગમાં શું શું પૂછાશે? તો એમાં અંગ્રેજી અને ગુજરાતી વ્યાકરણ સમજ, બેઝિક ગણિત, તર્કશક્તિ અને ઓફિસ પ્રોસિજર જેવા વિષયો હશે. સાથે જ GCSR એટલે કે ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ, જે સરકારી નોકરીના નિયમો છે, એ પણ આનો એક ભાગ છે. અને હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ છે. દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક કપાશે. એટલે જે જવાબ પાક્કો આવડતો હોય એ જ લખવામાં સમજદારી છે. ચાલો હવે સૌથી પ્રેક્ટિકલ ભાગ પર આવીએ. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એની આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. અરજી કરવા માટે આ રહ્યા પહેલા 3 સ્ટેપ્સ. સૌથી પહેલા તો એસએમસીની ઓફિશિયલ વેબસાઇટ suratmunicipal.gov.in પર જાઓ. ત્યાં રિક્રુટમેન્ટ સેક્શનમાં જઈને રજિસ્ટ્રેશન કરો અને પછી લોગિન કરીને તમારી પર્સનલ ડિટેલ્સ ભરી દો. અને આ રહ્યા છેલ્લા પગલાં. તમારી ભણતરની વિગતો અને જો કોઈ અનુભવ હોય તો તે ઉમેરો. પછી તમારો ફોટો અને સહી અપલોડ કરવાના છે. એક વાત ખાસ યાદ રાખજો, ફાઇલની સાઇઝ 15 KBથી વધુ ન હોવી જોઈએ. બધું ચેક કરીને એપ્લિકેશન સબમિટ કરો અને ફી ભરી દો. તો બધી માહિતી હવે તમારી પાસે છે. શું હવે તમે આગલું પગલું ભરવા માટે તૈયાર છો? ચાલો જતા પહેલા એક ફાઇનલ ચેકલિસ્ટ પર નજર નાખી લઈએ. આ આપણો અંતિમ વિભાગ છે. અહીં એક સિમ્પલ ચેકલિસ્ટ છે, જેથી અરજી કરતી વખતે કોઈ પણ અગત્યની વસ્તુ રહી ન જાય. તો ફટાફટ યાદ કરી લઈએ. અરજીની તારીખો છે 1 થી 15 એપ્રિલ. ઓફિશિયલ વેબસાઇટ છે suratmunicipal.gov.in.
બધા જ જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખજો અને હા, અપડેટ્સ માટે વેબસાઇટ અને મોબાઈલ પર મેસેજ નિયમિતપણે ચેક કરતા રહેજો. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે, આ 1900 કરતાં પણ વધુ તકોમાંથી એવી કઈ એક તક છે જે તમારા ભવિષ્યને નવી ઉડાન આપી શકે છે? આના પર વિચાર કરવાનો અને સાચી દિશામાં પગલું ભરવાનો આ જ યોગ્ય સમય છે. સૌને ખૂબ ખૂબ શુભેચ્છા.